નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ ની યુટ્યુબ ચેનલમાં હું કરમટા કુલદીપ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, લેક્ચરનો તમારો જે ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે જોઈને ખૂબ રાજીપો થાય છે, ખૂબ આનંદ થાય છે। પણ ખાસ યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો કે આપણે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી છે એ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવા માટે આપણી આસપાસના વાતાવરણમાં હરીફાઈ યુક્ત આ વાતાવરણમાં આપણે ઘણા બધા વિદ્યાર્થીઓને જોઈએ છીએ કે જન્માષ્ટમીનો જે આ પર્વ ગયો એ પર્વમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ઘરે નહોતા ગયા અને અહીંયા જ રહીને રૂમમાં રહીને હોસ્ટેલમાં રહીને અથવા તો જ્યાં તૈયારી કરવા માટે આવ્યા છે ત્યાં રહીને તૈયારી કરી રહ્યા છે। કારણ કે વિદ્યાર્થીઓનો મુખ્ય ઉદ્દેશ્ય છે સરકારી નોકરી મેળવી, સરકારી નોકરીમાં પાસ થવું। તો પાસ થવા માટે આપણે જેટલું પણ કરી છૂટવાનું છે એ કરી છૂટવા માટેની તૈયારી બતાવશું વિદ્યાર્થી મિત્રો। અને ચાલો આપણે આજના સેશનને આગળ ધપાવીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે પાછલા સેશનમાં જોયું કે બંગાળનું વિભાજન થયું, ત્યારબાદ મુસ્લિમ લીગની સ્થાપના થઈ, ત્યારબાદ કોંગ્રેસનું વિભાજન થયું અને સમયાંતરે 1909 મોરલે મીટુ સુધારા થઈને 1911 દિલ્હી દરબારનું આયોજન થયું। ઓકે, તો હવે ત્યાર પછી આપણે આગળ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, આજના આ સેશનમાંથી ગઈ કોન્સ્ટેબલની પરીક્ષા 10 એપ્રિલ 2022 માંથી 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ગાંધીજી સાથે સંબંધિત। જ્યારે પ્રશ્ન આવશે ત્યારે હું તમને કહીશ જે પ્રવાસી ભારતીય દિવસ સાથે પણ જોડાયેલો છે અને મહાત્મા ગાંધીજી સાથે જોડાયેલો છે। ઓકે, ચાલો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો। આપણે પહોંચ્યા હતા વર્ષ 1915 અને વર્ષ 1915 માં શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ગાંધીજીનું ભારત આગમન થાય છે। ગાંધીજીનું ભારત આગમન થાય છે। ઓકે, વર્ષ 1915 માં ગાંધીજીનું ભારત આગમન થાય છે। જો મહાત્મા ગાંધીજી વિશે ટૂંકો પરિચય આપવા જાવ વિદ્યાર્થી મિત્રો, મહાત્મા ગાંધીજી વિશે જો ટૂંકો પરિચય આપવા જાવ તો મહાત્મા ગાંધીજીનો જન્મ થાય છે 2 ઓક્ટોબર 1869 માં। જન્મ થાય છે પોરબંદર। ઓકે, માતાનું નામ છે પુતળીબાઈ, પિતાનું નામ છે કરમચંદ ગાંધી। મહાત્મા ગાંધીજીના પિતા છે એ પોરબંદર, રાજકોટ અને વાંકાનેરના કલેક્ટર હતા વિદ્યાર્થી મિત્રો, આઈએએસ હતા, દીવાન હતા। ઓકે, ગાંધીજીના દાદાનું નામ હોય છે ઉત્તમચંદ ગાંધી, જે 1857 ના વિપ્લવ વખતે પોરબંદરના દીવાન હતા, પોરબંદરના કલેક્ટર હોય છે। ઓકે, મહાત્મા ગાંધીજી વિશે હજી થોડીક આગળ વાત કરું વિદ્યાર્થી મિત્રો તો એક એમના બહેન હોય છે જેમનું નામ હોય છે રાળિયાત બહેન, રાળિયાત બહેન। અને એમના 4 પુત્રો પણ છે ગાંધીજીના, જેમનું નામ છે હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ। તો આ યાદ રાખવા માટે શું યાદ રાખીએ? કાંઈ નહીં, આપણે હરિલાલ મણિલાલ પૂરું નથી યાદ રાખવાનું, હરિ મણિ રામ ને દેવ। ઓકે, એમના બેન બહુ રાળિયાત બેન નામ યાદ રાખવાનું છે, રાયડો બહુ પાડતા હોય તો રાળિયાત નામ આપી દીધું। એવી રીતે મહાત્મા ગાંધીજીનો જન્મ થાય છે 2 ઓક્ટોબર 1869 પોરબંદર। માતા છે પુતળીબાઈ, પિતા કરમચંદ ગાંધી, દાદા ઉત્તમચંદ ગાંધી છે। ઓકે, ચાલો, બહેનનું નામ છે રાળિયાત બહેન, પુત્ર હરિલાલ મણિલાલ રામદાસ દેવદાસ છે। આ મહાત્મા ગાંધીજી છે કે પ્રાથમિક શિક્ષણ મેળવે છે, આપણે જાણીએ છીએ આલ્ફ્રેડ હાઈસ્કૂલ રાજકોટ। ઓકે, ગાંધીજીના અમુક હું તમને ગુરુ બતાવું વિદ્યાર્થી મિત્રો। ગુરુ બતાવતા પહેલા ગાંધીજી સાથે જોડાયેલા અમુક પાત્રો હું તમને કહું। ગાંધીજી સાથે જોડાયેલા 4 પાત્રોને યાદ રાખીએ કે જેમણે ગાંધીજીને કંઈક ને કંઈક કીધું હોય અને ગાંધીજીએ પણ સામે એમને વળતર સ્વરૂપે કંઈક ને કંઈક કીધેલું હોય। જેમ કે ઝવેરચંદ મેઘાણી, ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને શું કહેલું છે? રાષ્ટ્રીય શાયર। તો ઝવેરચંદ મેઘાણીએ સામે ગાંધીજીને શું કીધેલું છે? બાપુ। ઝવેરચંદ મેઘાણીએ ગાંધીજીને શું કીધેલું છે? બાપુ। ઓકે, આજ મહાત્મા ગાંધીજીએ આગળ બીજા કયા વ્યક્તિને કયા નામો આપેલા છે અને એ દરેક વ્યક્તિએ ગાંધીજીને પણ કયા નામો આપેલા છે એ દરેક આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો। ચાલો શરૂઆત કરીએ। મહાત્મા ગાંધીજી છે એમણે સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીજીને રાષ્ટ્રપિતા બિરુદ આપ્યું, તો સામે ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝને નેતાજી કહ્યું। સુભાષચંદ્ર બોઝને નેતાજી કહેનાર ગાંધીજી સિવાય એક એડોલ્ફ હિટલર પણ છે। કોણ છે? એડોલ્ફ હિટલર। યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, મહાત્મા ગાંધીજીને સુભાષચંદ્ર બોઝે શું કીધું? રાષ્ટ્રપિતા। તો મહાત્મા ગાંધીજીને વળતર સ્વરૂપે કીધું નેતાજી। સુભાષચંદ્ર બોઝને નેતાજી કહેનાર અન્ય એક વ્યક્તિ હતા એડોલ્ફ હિટલર। ઓકે,
મહાત્મા ગાંધીજીને અન્ય વાત કરીએ તો રવિન્દ્રનાથ ટાગોરે મહાત્મા ગાંધીજીને એક બિરુદ આપેલું છે વિદ્યાર્થી મિત્રો. ગાંધીજીએ રવિન્દ્રનાથ ટાગોરને પહેલા તો શું કીધું, પહેલા એ વાતને આપણે તર્ક સ્વરૂપે લઈ જાય તો ગાંધીજીએ રવિન્દ્રનાથ ટાગોરને કીધું છે ગુરુદેવ. અને રવિન્દ્રનાથ ટાગોર ગાંધીજીને શું કહે છે, રવિન્દ્રનાથ ટાગોર ગાંધીજીને સૌથી શ્રેષ્ઠ બિરુદ આપે છે, એવું કેવું હોય તો કહી શકાય મહાત્મા કહે છે, મહાત્મા. રવિન્દ્રનાથ ટાગોરે આપેલું બિરુદ છે મહાત્મા. અને આ બાપુ વાળું બિરુદ કોનું છે, ઝવેરચંદ મેઘાણી. ઓકે, એ સિવાય મેડલિન સ્લેડ ગાંધીજીની સાથે ભણનાર યુવતી છે, મેડલિન સ્લેડ, જે ગાંધીજીને બિરુદ આપે છે કે તમે કળિયુગના કૃષ્ણ છો. ગાંધીજીને બિરુદ આપ્યું મેડલિન સ્લેડે કે તમે કળિયુગના કૃષ્ણ છો, તો ગાંધીજીએ મેડલિન સ્લેડને કહી દીધું કે ભાઈ હું કળિયુગનો કૃષ્ણ હોય તો તું કળિયુગની મીરા છો. ગાંધીજીને જેવા બિરુદ આપ્યા એવા સામે તમને બિરુદ આપ્યા છે. જેમ કે જો તમે ગાંધીજીને બિરુદ સ્વરૂપે રાષ્ટ્રપિતા કયો તો સામે તમને કે નેતાજી. જો તમે ગાંધીજીને બાપુ કયો તો સામે તમને કે રાષ્ટ્રીય શાયર. જો તમે ગાંધીજીને છે એ મહાત્મા કયો તો સામે તમને કે ગુરુદેવ. અને જો મહાત્મા ગાંધીજીને તમે કૃષ્ણ કયો તો તમને કે મીરાબાઈ. હવે યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, આ એવા બિરુદો જ મેં લીધેલા છે કે જેમાં મહાત્મા ગાંધીજીને કંઈક ને કંઈક બિરુદ મેળવ્યા હોય અને મહાત્મા ગાંધીજીએ પણ વળતર સ્વરૂપે એમાં કોઈક ને કોઈક બિરુદ આપેલા હોય. ચિત્તરંજન દાસને ગાંધીજીએ દેશબંધુ કીધેલા છે, આપણે જાણીએ છીએ. એ સિવાય મહાત્મા ગાંધીજીને પણ વિન્સ્ટન ચર્ચિલે અર્ધનગ્ન ફકીર કીધા છે, આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયાથી આપણે મુદ્દાને થોડાક આગળ તરફ લઈ જઈએ વિદ્યાર્થી મિત્રો, કે મહાત્મા ગાંધીજી સાથે જોડાયેલા મુદ્દામાં આગળ વધીએ તો ગાંધીજીના અમુક ગુરુને યાદ કરતા પહેલા ગાંધીજીના અમુક નિવાસ સ્થાનને યાદ કરીએ. નિવાસ સ્થાન ગાંધીજીના, જેમ કે ગાંધીજી વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાંથી વેરી મોસ્ટ આઈપી પરીક્ષાની દ્રષ્ટિએ આજના સેશનમાંથી તમને ઓછામાં ઓછો 1 માર્ક્સ રોકડો થશે. તમે માત્ર ફેક્ચ્યુઅલ ડેટા છે કડકે કડાટ કરતા રહેજો, લેક્ચર સાથે જોડાયેલા રહ્યો, તમને આજના સેશનમાંથી 1 માર્ક્સ રોકડો મળવાનો છે. લાઈક કરો ધડાધડ અને કોમેન્ટ કરો ટકાટક વિદ્યાર્થી મિત્રો. ચાલો શરૂઆત કરીએ આપણે ગાંધીજીનું ભારતમાં આગમન. ગાંધીજી ભારત પહોંચી ચૂક્યા છે. હજી આગળ ડિટેલમાં ગાંધીજી ભારત આવ્યા એનો મુદ્દો જોવા જશું. સૌથી પહેલા નિવાસ સ્થાન થોડાક જોઈ લે ગાંધીજીના, કે પોરબંદરમાં ક્યાં નિવાસ સ્થાન હતું, રાજકોટમાં ક્યાં છે અને અમદાવાદમાં કયું છે. આ નિવાસ સ્થાન આપણા માટે 1 માર્ક્સ રોકડો અપાવે એમ છે. પોરબંદરમાં જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ગાંધીજી પોરબંદરમાં રહેતા હતા કીર્તિ મંદિર. ક્યાં રહે છે, કીર્તિ મંદિર ખાતે. ઓકે, રાજકોટમાં ક્યાં રહેતા હતા, કબા ગાંધીનો ડેલો. કબા ગાંધી એટલે કોણ વિદ્યાર્થી મિત્રો, કરમચંદ બાપુના ડેલામાં. યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, કરમચંદ બાપુનો ડેલો એ જ છે કબા ગાંધીનો ડેલો. કસ્તુરબા ગાંધી નહીં વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થીઓ આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, જે કસ્તુરબા લખીને આવ્યા છે એનો 1 માર્ક્સ ગયો છે. તો યાદ રાખીએ કબા ગાંધી એટલે કરમચંદ બાપુનો ડેલો. અને આ કીર્તિ મંદિર છે ને જેનું સમારકામ કોણે કર્યું છે વિદ્યાર્થી મિત્રો, નાનજી કાલિદાસ મહેતા. અને આ નાનજી કાલિદાસ મહેતાએ ગાંધીજી કુલ 79 વર્ષ જીવ્યા થાય એટલા માટે એમણે કીર્તિ મંદિરની ઊંચાઈ પણ કેટલી રાખેલી છે, 79 ફૂટ રાખેલી છે. યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને આગળ અગાઉ ગાંધીજીનો જન્મ થયો 1869 અને વીરગતિ પામે છે 1948. 30 જાન્યુઆરી 1948 ના રોજ મહાત્મા ગાંધીજી છે શહીદ થયા, મૃત્યુ પામ્યા. મહાત્મા ગાંધીજીના કુલ 79 વર્ષ જીવે છે એટલે નાનજી કાલિદાસ મહેતાએ કીર્તિ મંદિરની ઊંચાઈ પણ રાખેલી હોય છે 79 ફૂટ. ઓકે, હવે અહીંયાથી અમદાવાદમાં ગાંધીજી ક્યાં રહેતા હતા, સાબરમતી આશ્રમ. ઓકે, તો આ સાબરમતી આશ્રમમાં જે ગાંધીજી જ્યાં રહેતા હતા એ નિવાસ સ્થાનનું નામ શું છે, હૃદય કુંજ. અમદાવાદમાં ગાંધીજી જ્યાં નિવાસ સ્થાન કરે છે સાબરમતી આશ્રમમાં એનું નામ છે હૃદય કુંજ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો થોડીક ગાંધીજીની પ્રાચલા જીવનની જો ચર્ચા કરી લઈએ તો ગાંધીજી છે એ પ્રાથમિક શિક્ષણ મેળવે છે આલ્ફ્રેડ હાઈસ્કૂલ રાજકોટ. પ્રાથમિક શિક્ષણ ક્યાંથી મેળવે છે વિદ્યાર્થી મિત્રો, આલ્ફ્રેડ હાઈસ્કૂલ રાજકોટ થી મેળવે છે. અને માધ્યમિક શિક્ષણ ક્યાંથી મેળવે છે, તો માધ્યમિક શિક્ષણ મેળવે છે શામળદાસ ગાંધી કોલેજ. શામળદાસ ગાંધી કોલેજ ભાવનગર થી મેળવે છે વિદ્યાર્થી મિત્રો. હવે જે ગઈ કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાયો હતો ને એ કોન્સ્ટેબલની પરીક્ષા હતી 10 એપ્રિલ 2022 અને એમાં પૂછાયેલો પ્રશ્ન હતો, એ પ્રશ્ન હતો કે ગાંધીજી ઇંગ્લેન્ડ વકીલાતનો અભ્યાસ કરવા ગયા હતા. નહીં વિદ્યાર્થી મિત્રો, મહાત્મા ગાંધીજી છે
1888 માં ઇંગ્લેન્ડ જાય છે વકીલાતનો અભ્યાસ કરવા. વકીલાતનો શું કરવા જાય છે? અભ્યાસ કરવા. અને મહાત્મા ગાંધીજી છે 1893 માં દક્ષિણ આફ્રિકા જાય છે, અને દક્ષિણ આફ્રિકા જાય છે ને એ વકીલાતનો કેસ લડવા જાય છે. શું લડવા જાય છે? કેસ. તો બેયમાં બહુ મોટું અંતર છે વિદ્યાર્થી મિત્રો. 1888 માં ગાંધીજી ઇંગ્લેન્ડ ગયા, પણ શું કરવા માટે? વકીલાતનો અભ્યાસ કરવા માટે. ત્યાં 3 વર્ષ વકીલાતનો અભ્યાસ કરે છે, અને ત્યાંથી 1891 માં ગાંધીજી પરત ફર્યા. ઓકે, તમને પરીક્ષામાં 1 માર્ક્સનો પ્રશ્ન હું પૂછી લઉં કે ગાંધીજી ઇંગ્લેન્ડ થી પરત કયા વર્ષે ફર્યા? 1891 માં. ગાંધીજી વકીલાતનો અભ્યાસ કરવા કયા દેશ ગયા હતા? ઇંગ્લેન્ડ. ગાંધીજી કયા વર્ષે ઇંગ્લેન્ડ ગયા છે? 1888. હજી પણ થોડાક પ્રશ્નો પૂછો કે ગાંધીજી 1893 માં ક્યાં જાય છે? દક્ષિણ આફ્રિકા જાય છે. દક્ષિણ આફ્રિકા શા માટે જાય છે? વકીલાતનો કેસ લડવા માટે. કોની પેઢી હોય છે? શેખ અબ્દુલ્લાની પેઢી હતી, અને શેખ અબ્દુલ્લાની પેઢીનો કેસ લડવા માટે ગાંધીજી દક્ષિણ આફ્રિકા જાય છે. ઓકે, ખૂબ સરસ. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે ગાંધીજી 1891 માં પરત ફર્યા ને, ત્યારે એમણે મુંબઈ, રાજકોટ જેવા સ્થળોએ વકીલાતની શરૂઆત કરી હતી, વકીલાતની પ્રેક્ટિસ કરી છે, પણ એમને ખાસ સફળતા મળતી નથી. અને ખાસ સફળતા મળે છે એમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ આવે છે કે જ્યારે દક્ષિણ આફ્રિકા શેખ અબ્દુલ્લાની પેઢીનો કેસ લડવા જાય છે ત્યારે. ઓકે, તો મહાત્મા ગાંધીજી માંથી અત્યારે પૂછાઈ શકે એવા આપણે 15 જેવા પ્રશ્નો જોવા ગયા. તો એ 15 જેવા પ્રશ્નોમાં આપણે જોયું, શરૂઆત થઈ છે કે મહાત્મા ગાંધીજીનું ભારતમાં આગમન થયું. હજી આપણે 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ, એ બધા મુદ્દાઓ હજી બાકી છે, આવશે. મહાત્મા ગાંધીજી જન્મ થાય છે 2 ઓક્ટોબર 1869 ના રોજ પોરબંદરમાં જન્મ થયો. ઓકે, માતા છે પુત્રીબાઈ, પિતા કરમચંદ ગાંધી. કરમચંદ ગાંધી છે પોરબંદર, રાજકોટ અને વાંકાનેરના કલેક્ટર છે. ઓકે, દાદા ઉત્તમચંદ ગાંધી 1857 વિપ્લવ વખતે વડોદરાના રાજા ખંડેરાવ ગાયકવાડના કહેવાથી જોધામણક મહુમાણકને શોધવા માટે આભોપરા ડુંગર ખાતે પણ જાય છે. તે પોરબંદરના દીવાન હતા. ઓકે, ગાંધીજીના બહેનનું નામ છે રાળિયાતબેન. પરીક્ષા દ્રષ્ટિએ મહત્વનો મુદ્દો. ગાંધીજીના 4 પુત્રો હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ. ગાંધીજી કોને પોતાનો 5મો પુત્ર માનતા? તો જમનાલાલ બજાજ. આ મુદ્દાને પણ યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો આગળ. બીજો મુદ્દો કે મહાત્મા ગાંધીજીને તમે જેવા બિરુદ આપશો એવા સામે તમને બિરુદ આપશે. જેમ કે માની લો ઝવેરચંદ મેઘાણીએ બાપુ કીધું, એમને કીધું રાષ્ટ્રીય શાયર. ત્યાર પછી રવિન્દ્રનાથ ટાગોરે મહાત્મા કીધું, એમને કીધું ગુરુદેવ. ત્યાર પછી મેડલિન સ્લેડે કીધું કળિયુગના કૃષ્ણને કીધું મીરા. ત્યાર પછી સુભાષચંદ્ર બોઝે કીધું રાષ્ટ્રપિતા, તો એમને કીધું નેતાજી. અને સમયાંતરે આપણે જોયું કે એમના નિવાસ સ્થાન પોરબંદરમાં ક્યાં રહે છે? કીર્તિ મંદિર, જેનું સમારકામ કોણે કર્યું છે? નાનજી કાલિદાસ મહેતા. રાજકોટમાં રહે છે કબા ગાંધીનો ડેલો રાજકોટ. અને સાબરમતી આશ્રમમાં રહે છે વિદ્યાર્થી મિત્રો હૃદય કુંજ. ઓકે, હવે પ્રાથમિક શિક્ષણ મહાત્મા ગાંધીજી ક્યાંથી મેળવે છે? તો પ્રાઇમરીનું શિક્ષણ મેળવે છે આલ્ફ્રેડ હાઈસ્કૂલ, જે રાજકોટ આવેલી છે. માધ્યમિક શિક્ષણ ક્યાંથી મેળવું? શામળદાસ ગાંધી કોલેજ, જે ભાવનગર આવેલી છે. ઓકે, ગઈ કોન્સ્ટેબલની પરીક્ષામાં પ્રશ્ન શું પૂછાઈ ગયો છે? તો પ્રશ્ન છે કે ગાંધીજી ઇંગ્લેન્ડ વકીલાતનો કેસ લડવા ગયા હતા. પ્રશ્ન ખોટો છે કે ગાંધીજી વકીલાતનો કેસ લડવા ક્યાં ગયા હતા? દક્ષિણ આફ્રિકા ગયા હતા. કોની પેઢી? શેખ અબ્દુલ્લાની પેઢી. પ્રમાણમાં સાવ સરળ છે, પણ જો આપણે એ દિશામાં વિચાર્યું ન હોય વિદ્યાર્થી મિત્રો, તો પાસ થવાની સંભાવના ઓછી થઈ જાય. યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, પાસ થવા માટે મોટી મોટી રાયડો પાડે એની પાસે ભણવાની જરૂર નથી, પણ ભણવાની એની પાસે જરૂર છે કે જેની પાસે તમને કન્ટેન્ટ મળે છે. અહીંયા આપણે વર્લ્ડ ઇનબોક્સની જે આ લાઈવ આપણી જે સિરીઝ શરૂ કરેલી છે, જે યુટ્યુબમાં સંપૂર્ણપણે ફ્રી છે. તમારે જે ક્લાસ 3 ની નોકરી મેળવવી છે એના માટે સંપૂર્ણ ક્યાંય પણ 1 પણ રૂપિયો લઈને તમારે કોઈ પણ પ્રકારની ક્યાંય એપ્લિકેશનો લેવાની કોઈ જરૂરિયાત નથી. સંપૂર્ણપણે જેટલું ભણાવવાનું છે એટલું તમને સંપૂર્ણપણે ફ્રી ભણાવીએ છીએ. સંપૂર્ણપણે ફ્રીમાં ગુજરાતના કોઈ પણ ખૂણે રહેલો વિદ્યાર્થી છે એ આ ફ્રી લેક્ચરની સિરીઝનો લાભ લઈ શકશે અને સરળતાથી સરકારી નોકરી મેળવી શકશે. આ જ વર્લ્ડ ઇનબોક્સનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ગુજરાતના કોઈ પણ ખૂણે રહેલો વિદ્યાર્થી છે એ કોઈ પણ પ્રકારની મૂંઝવણ વગર સરળતાથી સરકારી નોકરી પ્રાપ્ત કરી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયાથી આપણે આગળ વધીએ કે મહાત્મા ગાંધીજી છે 1888 માં ઇંગ્લેન્ડ વકીલાતનો અભ્યાસ કરવા ગયા. ત્યાર પછી 3 વર્ષ અભ્યાસ કરીને 1891 માં પરત ફરે છે. 1893 માં શેખ અબ્દુલ્લાની પેઢીનો કેસ લડવા માટે દક્ષિણ આફ્રિકા જાય છે. અને જ્યાં દક્ષિણ આફ્રિકા ત્યાં જાય છે ત્યાર પછી ત્યાંની આગળનું જીવન આપણે જોવા જઈએ. એકવાર બને છે એવું વિદ્યાર્થી મિત્રો કે દક્ષિણ આફ્રિકામાં ડર્બનથી પ્રિટોરિયા નામના
સ્ટેશને ટ્રેન જતી હતી અને ડર્બન થી પ્રિટોરિયા જતી ટ્રેન છે એ ટ્રેનમાં સેન્ટ મારીઝ પિટ્સબર્ગ નામના રેલવે સ્ટેશને ગાંધીજી રંગભેદ નીતિનો શિકાર બન્યા. શું ઘટના શું હતી? તો ટ્રેન જતી હતી ડર્બન થી પ્રિટોરિયા. સેન્ટ મારીઝ પિટ્સબર્ગ નામનું રેલવે સ્ટેશન છે. હવે ગાંધીજી આપણે ભારતના લોકો હશું તો યુરોપના લોકો કરતા પ્રમાણમાં કાળા જ હશું. ઓકે, તો હવે દક્ષિણ આફ્રિકામાં પણ એ સમય દરમિયાન શાસન હોય છે અંગ્રેજોનું. વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ આફ્રિકામાં રહેવું આપણા ભારતના લોકો માટે ખૂબ અઘરું હતું. દલદલીય વિસ્તારમાં, કાદવ કીચડ વાળા વિસ્તારમાં અને કેવું હોય તો કહી શકીએ કે સ્લમ વિસ્તારમાં, ઝૂંપડપટ્ટી વાળા વિસ્તારમાં ભારતના લોકોને ફરજિયાત રહેવું પડતું. ભારતના લોકોની સ્થિતિ એ સમયે ખૂબ દયનીય છે દક્ષિણ આફ્રિકામાં. અને દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીય લોકો છે એ ભારતીય લોકોની આટલી બધી સ્થિતિ દયનીય જોઈને મહાત્મા ગાંધીજી છે એમને સમયાંતરે દક્ષિણ આફ્રિકાના લોકોની સ્થિતિમાં સુધારો કરવાનું મન થયું. સમયાંતરે આપણે મુદ્દા જોઈએ. હવે બને છે એવું કે મહાત્મા ગાંધીજી પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં ડર્બન થી પ્રિટોરિયા જતી ટ્રેનમાં મહાત્મા ગાંધીજીને સેન્ટ મારીઝ પિટ્સબર્ગ નામના રેલવે સ્ટેશને એક અનુભવ થયો. અંગ્રેજોએ રંગભેદ નીતિનો શિકાર બનાવ્યા કે નહીં, ફર્સ્ટ ક્લાસ ટિકિટ હોવા છતાં તમે ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં નહીં બેસી શકો કારણ કે તમે કાળા છો અને અમે રૂપાળા છીએ, તો આ રૂપાળા માટે જ આ ડબ્બો છે. ગાંધી બાપુ કે હું નહીં ઉતરું તો ધક્કા મારીને ઉતારશું. ધક્કા મારીને મહાત્મા ગાંધીજીને સેન્ટ મારીઝ પિટ્સબર્ગ નામના રેલવે સ્ટેશને ઉતારી મૂક્યા અને ત્યાં મહાત્મા ગાંધીજીએ દ્રઢ સંકલ્પ કર્યો કે હું ભલે આજે આખી રાત છે અહીંયા યુરોપ ખંડમાં આફ્રિકા ખંડના સૌથી છેવાડે આવેલા દક્ષિણ આફ્રિકા નામના દેશમાં ભલે આખી રાત મારે ઠંડીના અહીંયા ઠૂઠવાતું રહેવું પડતે, પણ એક દિવસ જો તમને ભૂરિયાઓને તમામને જો ભારત દેશમાંથી કાઢી નાખો તો મને કહેજો. અને સમયાંતરે ઘટના પણ એવી બને છે વિદ્યાર્થી મિત્રો. ડર્બન થી પ્રિટોરિયા જતી આ ટ્રેનમાં મહાત્મા ગાંધીજીનું અપમાન થયું અને સમયાંતરે દક્ષિણ આફ્રિકામાં રહેતા જે ભારતીય લોકો છે એની સ્થિતિમાં સુધારો લાવવા માટે મહાત્મા ગાંધીજીએ ફિનિક્સ આશ્રમ, ટોલ્સ્ટોય ફાર્મ અને ઇન્ડિયન નાતાલ કોંગ્રેસ જેવી સંસ્થાઓની સ્થાપના કરી અને ત્યાં ભારતીય લોકોની સ્થિતિમાં સુધારો લાવવાનો પ્રયત્ન કર્યો. એ સમય દરમિયાન વિદ્યાર્થી મિત્રો ગોપાલ કૃષ્ણ ગોખલે અને મહાત્મા ગાંધીજીનો સંપર્ક થયો. ગોપાલ કૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધીજીને કીધું કે તમે દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારત દેશના લોકો માટે જો આટલા બધા સુધારાવાદી પગલા લ્યો છો તો ભારતના લોકો જે ભારતમાં રહે છે એ આનાથી પણ વધારે બદતર સ્થિતિ ભારત દેશમાં આપણો દેશ હોવા છતાં આપણી અંગ્રેજોએ કરી નાખી છે. તો એની સ્થિતિમાં સુધારો આવે, એના જીવનમાં સુધારો આવે એના માટે કાંઈક કરો. ત્યારે મહાત્મા ગાંધીજી છે એ ગોપાલ કૃષ્ણ ગોખલેના કહેવાથી ભારત તરફ પ્રયાણ કરવાના છે ધીરે ધીરે. અને હવે આપણે એ તારીખ જોવા જઈ રહ્યા છીએ કે જ્યારે મહાત્મા ગાંધીજીનું ભારત આગમન થાય છે. તો આપણે જોવા જઈએ ગાંધીજી ભારત આગમન અને એ જ મહાત્મા ગાંધીજી ગુજરાત આગમન. મહાત્મા ગાંધીજી જ્યારે ભારત આવે છે તો ભારતમાં મહાત્મા ગાંધીજીનું આગમન થાય છે 9 જાન્યુઆરી 1915. 9 જાન્યુઆરી 1915 અને એ જ મહાત્મા ગાંધીજીનું ગુજરાત આગમન થાય છે 25 મે 1915. ઓકે, મહાત્મા ગાંધીજી મુંબઈના અપોલો બંદરે ઉતર્યા અને 9 જાન્યુઆરીના દિવસને આપણે ભારત દેશના લોકો અત્યારે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ વિદ્યાર્થી મિત્રો? પ્રવાસી ભારતીય દિવસ. 9 જાન્યુઆરીને આપણે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવીએ છીએ. શરૂઆત કયા વર્ષે કરી? 2003 થી. ઓકે, તત્કાલીન વડાપ્રધાન કોણ હતા? તત્કાલીન એટલે તે સમયના. વિદ્યાર્થી મિત્રો તત્કાલીન એટલે તે સમયના. તાત્કાલિક હોય તો કહેવાય ઇમરજન્સી, તત્કાલીન એટલે તે સમયના વડાપ્રધાન છે અટલ બિહારી વાજપેયી. પ્રવાસી ભારતીય દિવસ ઉજવવો કે કેમ એના માટે એક સમિતિ બનાવવાની હતી અને સમિતિનું નામ છે લક્ષ્મીમલ સંઘવી સમિતિ. સમિતિએ રિપોર્ટ આપ્યો, ઉજવણી કરાય અને હવે ઉજવણી કરવાની શરૂઆત કરી. 2003માં દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસ આપણે ઉજવતા અને દર વર્ષે ક્યાં ઉજવતા વિદ્યાર્થી મિત્રો? દિલ્હી ઉજવતા. ક્યાં ઉજવતા? દિલ્હી. ઓકે, પ્રવાસી ભારતીય દિવસ કઈ તારીખે ઉજવીએ છીએ? 9 જાન્યુઆરીએ. આ પ્રવાસી ભારતીય દિવસ કોના ભારત આગમનની યાદમાં ઉજવીએ છીએ? મહાત્મા ગાંધીજી. કયા વર્ષે શરૂ કર્યો? 2003. એ સમયના વડાપ્રધાન છે અટલ બિહારી વાજપેયી. આ દિવસ ઉજવવા માટે કઈ સમિતિ બનાવશો? લક્ષ્મીમલ. દર વર્ષે ઉજવણી ક્યાં કરતા? દિલ્હી. ઓકે, હવે આપણે જોવા જઈએ 2003માં પહેલો પ્રવાસી ભારતીય દિવસ હોય તો 2013માં હોય 11મો, 2014માં હોય 12મો
અને 2015 માં હોય 13મો. તમને એમ થાય આવું શા માટે કહો છો સાહેબ, આવી ત્રિરાશિ શા માટે મૂકવી પડી? તો એનું કારણ છે દર વર્ષે ઉજવતા 2013 માં પહેલો પ્રવાસી ભારતીય દિવસ ઉજવો, 2015 માં 13મો પ્રવાસી ભારતીય દિવસ ઉજવો. શું બહેનો વિદ્યાર્થી મિત્રો, ગાંધીજી ભારત આવે છે વર્ષ 1915 માં. મહાત્મા ગાંધીજી ભારત આવ્યા હતા 1915 માં, એના 100 વર્ષ પૂરા થતા હતા. એના 100 વર્ષ પૂરા થતા હતા ક્યારે? વર્ષ 2015 માં. અને એ સમય દરમિયાન આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ 17 સપ્ટેમ્બર 1950 ના રોજ જેમનો જન્મ થાય છે, આ નરેન્દ્ર મોદી સાહેબ છે, એમનો ભારત દેશમાં વડાપ્રધાન બનવાનું બહુમાન મળી ગયું છે, કારણ કે 2014 માં વડાપ્રધાન બન્યા હતા અને હવે 2015 નું વર્ષ છે. ગાંધીજી ભારત આવ્યા, એના 100 વર્ષ પૂરા થયા. દર વર્ષે ઉજવણી કરતા હતા દિલ્હી, પણ પહેલી વાર ઉજવણી છે એ કરવામાં આવી ક્યાં? ગાંધીનગર. ગાંધીનગરના કયા સ્થળે? મહાત્મા મંદિર ખાતે ઉજવણી શરૂ કરી અને અહીંયાથી નક્કી કર્યું કે આ ઉજવણી હવેથી આપણે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ઉજવણી કરીએ છીએ ને, હવેથી ઉજવણી આપણે દર વર્ષે નહીં, કેટલા વર્ષે કરશું? દર 2 વર્ષે કરશું. અને 2015 પછી ઉજવણી ક્યારે કરીએ છીએ? 2017 માં. 2015 માં 13મો પ્રવાસી ભારતીય દિવસ, પછી 2 વર્ષ એટલે 2017 માં 14મો, પછી 2 વર્ષ એટલે 2019 માં 15મો, પછી 2 વર્ષ એટલે 2021 માં 16મો અને પછી 2 વર્ષ એટલે 2023 માં 17મો. યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો કે 2023 નો જે પ્રવાસી ભારતીય દિવસ ગયો, આ 2023 ની 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ હતો. આ પ્રવાસી ભારતીય દિવસ કેટલામો છે વિદ્યાર્થી મિત્રો? 17મો છે. અને 17મા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? ઇન્દોર, મધ્યપ્રદેશ ખાતે કરવામાં આવી. યાદ રાખી લઈએ, પ્રવાસી ભારતીય દિવસ આખો અહીંયા થઈ ગયો કડકડાટ કમ્પ્લીટ. જોઈ લઈએ ફરી એકવાર, ગાંધીજીનું ભારત આગમન થાય છે કઈ તારીખે? 9 જાન્યુઆરી. આ દિવસને કયા તરીકે ઉજવીએ? પ્રવાસી ભારતીય દિવસ. કયા વર્ષે શરૂ કર્યું? 2003. પ્રવાસી ભારતીય દિવસ ઉજવો કે કેમ, એના માટે કઈ સમિતિ બનાવશો? અટલ બિહારી વાજપેયી. પ્રવાસી ભારતીય દિવસ ઉજવવા માટે કઈ સમિતિ? લક્ષ્મીમલ સંઘવી, અને ટૂંકા નામે આપણે LM સંઘવી સમિતિ પણ કહેશું. પ્રવાસી ભારતીય દિવસ કેટલા વર્ષે ઉજવતા? દર વર્ષે. ક્યાં ઉજવતા? દિલ્હી. હવે શું થયું? ગાંધીજી ભારત આવ્યા હતા 1915 માં, એના 100 વર્ષ પૂરા થયા ક્યારે? વર્ષ 2015 માં. એટલે નક્કી કર્યું હવેથી પ્રવાસી ભારતીય દિવસ દર કેટલા વર્ષે ઉજવશું? 2 વર્ષે. 2015 માં પહેલી વાર પ્રવાસી ભારતીય દિવસ ક્યાં ઉજવવામાં આવ્યો હતો? ગાંધીનગર, એટલે કે દિલ્હી બહાર ગાંધીનગર ખાતે ઉજવો, મહાત્મા મંદિર ખાતે. પછીથી નક્કી કર્યું દર કેટલા વર્ષે ઉજવશું? 2 વર્ષે. 2015 પછી આવ્યું 2017, 19, 21 અને 23. 2015 માં 13મો, પછી 14, 15, 16 અને 2023 માં ઉજવાયો 17, જે મધ્યપ્રદેશનું પાટનગર, મધ્યપ્રદેશના શહેર ઇન્દોરમાં. મધ્યપ્રદેશનું પાટનગર છે ભોપાલ. મહારાષ્ટ્રનું મુંબઈ, કર્ણાટકનું બેંગ્લોર, કેરળનું તિરુવનંતપુરમ, ઓરિસ્સાનું ભુવનેશ્વર, પશ્ચિમ બંગાળનું કલકત્તા, નાગાલેન્ડનું કોહિમા, અરુણાચલ પ્રદેશનું ઈટાનગર, મણિપુરનું ઇમ્ફાલ, મેઘાલયનું શિલોંગ, મિઝોરમનું આઇઝોલ, ત્રિપુરાનું અગરતલા. આવી રીતે વિદ્યાર્થી મિત્રો બધા જ રાજ્યોના હું થ્રુ આઉટ કહી શકું છું, પણ અત્યારે આપણે માત્ર અહીંયા સુધી રાખીએ. આગળ વાતને લઈ જાવ અહીંયાથી. વિદ્યાર્થી મિત્રો લેક્ચર છે, લેક્ચરમાં તમને ભણવા લાયક અને ખરેખર કોન્સ્ટેબલમાં ખાખી વર્દી મળે, એને યોગ્ય તમને કન્ટેન્ટ મળી રહ્યું હોય વિદ્યાર્થી મિત્રો, એને લાઈક કરતા રહેજો, લેક્ચરને શેર કરતા રહેજો. અહીંયા હું જે રાડો પાડું છું એ રાડોનું વળતર મને આપતા રહેજો. તો ચાલો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. આગળ મહાત્મા ગાંધીજીનું ભારતમાં આગમન થઈ ચૂક્યું છે અને હવે વિદ્યાર્થી મિત્રો અત્યારે જે તમને હું કોષ્ટક ભણાવવા જઈ રહ્યો છું ને, માત્ર કુલ 7 લીટી છે. કેટલી છે? 7 લીટી. પણ સચિવાલય સિનિયર ક્લાર્ક 2016 લખવું તો લખી લેજો. સચિવાલય સિનિયર ક્લાર્ક 2016 અને જીપીએસસી મેન્સ 2016. સચિવાલય સિનિયર ક્લાર્ક માંથી 3 માર્ક્સના પ્રશ્નો, જીપીએસસી મેન્સ 2016 માંથી 2 માર્ક્સના પ્રશ્નો, અને આ બંને પ્રશ્નો છે તમે જોશો એટલે કુલ અત્યારે જે હું 7 લીટી ભણાવવાનો છું ને, એમાંથી અગાઉની પરીક્ષામાં કુલ કેટલા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે? 5 પ્રશ્નો. અત્યારે જે તમને હું 7 લીટી ભણાવવાનો છું એમાંથી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે 5 પ્રશ્નો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો કોષ્ટક છે, કોષ્ટક ભણવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ આમાં આપણે ભણવા જવાના છીએ તમને થાય એવું બધું તો શું છે સાહેબ આમાં? આ કોષ્ટકમાં પરીક્ષા દ્રષ્ટિએ વેરી મોસ્ટ ટાઈમ આ કોષ્ટક છે. સૌથી પહેલા હું લખું છું વર્ષ
આશ્રમ પબ્લિક કરીને વિદ્યાપીઠ, પછી સામે આવશે મદદ. ઓકે, તો સૌથી પહેલા શરૂઆત કરીએ. 1915 માં પહેલો જ ગાંધીજી ભારત જ્યારે આવે છે, કઈ તારીખે? 9 જાન્યુઆરી 1915 ના રોજ ભારત આવે છે અને 25 મે 1915 ના રોજ ગુજરાત આવ્યા. ત્યારે 25 મે 1915 ના રોજ પહેલો જ આશ્રમ સ્થાપે છે અમદાવાદના કોચરબ નામના ગામમાં. કોચરબ પહેલા ગામ હતું, અત્યારે અમદાવાદનો એક વિસ્તાર છે. કેમ અમદાવાદનો અસલાલી પહેલા ગામ હતું, અત્યારે એક વિસ્તાર કોલોનીમાં આપણે સમાવેશ કરીએ. હવે આ અમદાવાદનું કોચરબ નામનું ગામ છે, ત્યાં આશ્રમ સ્થાપે છે. આ આશ્રમને નામ આપ્યું કોચરબ આશ્રમ. જે આશ્રમનું બીજું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? સત્યાગ્રહ આશ્રમ. ઓકે, કોચરબ આશ્રમની સ્થાપના કરે છે અને આના માટે ગાંધીજીએ કોની મદદ લીધી હતી? જીવણલાલ દેસાઈનો બંગલો ભાડે રાખેલો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હું તમને એક સૂત્ર યાદ આપું, સૂત્ર કરાવું, સૂત્ર કડકે કડાટ કરી નાખજો. હું બોલું ને 15, 17, 20 તો તમારે બોલવાનું જી અડા. જી એટલે જીવણલાલ દેસાઈ. ઓકે, 1915 ની સામે જી એટલે જીવણલાલ દેસાઈ. 1917 17 ની સામે છે અ એટલે યાદ રાખો અંબાલાલ સારાભાઈ. એટલે અંબાલાલ સારાભાઈ. અને 20 એટલે 1920 એની સામે છે ડા એટલે યાદ રાખો ડાયાભાઈ મહેતા. 15, 17, 20 ની સામે તમે જી અડા યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જી અડા યાદ રહી જાય. 15 ની સામે જીવણલાલ દેસાઈ, 17 ની સામે અંબાલાલ સારાભાઈ અને 20 ની સામે ડાયાભાઈ મહેતા. ખૂબ સરળતાથી યાદ રહી જાય એવું છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા શું થાય છે? જ્યારે 1915 માં કોચરબ આશ્રમની સ્થાપના કરી, જેનું બીજું નામ છે સત્યાગ્રહ આશ્રમ. જીવણલાલ દેસાઈ ગાંધીજીના મિત્ર છે, વ્યવસાય બેરિસ્ટર હોય છે, એમનો બંગલો ભાડે રાખવામાં આવે છે. ઓકે, તો 1915 માં જ્યારે આ આશ્રમ થાય પણ વિદ્યાર્થી મિત્રો, ત્યારે ઠક્કર બાપા નામ તો સુના હોગા. ઠક્કર બાપા એટલે જેમનું મૂળ નામ છે અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર. ઠક્કર બાપાનું મૂળ નામ શું છે વિદ્યાર્થી મિત્રો? અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર. અને આ ઠક્કર બાપા છે, ઠક્કર બાપા જેનો જન્મ થાય છે ભાવનગર અને એની કર્મભૂમિ હોય છે પંચમહાલ. ઠક્કર બાપાની જન્મભૂમિ કઈ છે? ભાવનગર અને કર્મભૂમિ હોય છે પંચમહાલ. અહીંયા આપણે જોવા જઈ રહ્યા છીએ વ્યક્તિ, એમનું જન્મ સ્થાન અને એની કર્મભૂમિ. ઓકે, તો એનાથી આગળ હું બીજા પણ તમને 2-3 વ્યક્તિ કહી દઉં. નરસિંહ મહેતા, જન્મ થાય છે ત્રાજા, કર્મભૂમિ હોય છે જુનાગઢ. એનાથી આગળ હેમચંદ્રાચાર્ય, જન્મ થાય છે ધંધુકા, કર્મભૂમિ હોય છે પાટણ. એનાથી આગળ તમને વાત કરું, હેમચંદ્રાચાર્ય થી આગળ ઝવેરચંદ મેઘાણી, જન્મ થાય છે ચોટીલા અને કર્મભૂમિ હોય છે બોટાદ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હજી આગળ આવે. મીરાબાઈ, જેનો જન્મ થાય છે મેડતા રાજસ્થાન અને જીવનના અંતિમ દિવસો પસાર કરે છે દ્વારાવતી દ્વારકા નગરી. ભગવાન શ્રી કૃષ્ણ જન્મ થાય છે મથુરાની જેલમાં ઉત્તર પ્રદેશમાં, કર્મભૂમિ છે દ્વારાવતી ગુર્જરધરા, દ્વારકા નગરી હોનાની નગરી જેમનું પાટનગર છે. હજી આગળ સ્વામી સહજાનંદ, જન્મ થાય છે છપૈયા ખાતે, કર્મભૂમિ હોય છે ગઢડા નદીના કિનારે ઘેલો નદીના કિનારે ગઢડા, જે સોમનાથ હાલમાં જેને આપણે ઘેલા સોમનાથ પણ જે છે એ ગઢડાની પાસે તમે જોવા જાવ તો ઘેલો નદીના કિનારે જ જોવા મળે. ઘેલો નદીના કિનારે તમે જોવા જાવ તો તમને ઘેલા સોમનાથ જોવા મળે, સ્વામીનું ગઢડા જોવા મળે અને આગળ જતા મૈત્રકંસનું પાટનગર વલભી જોવા મળે. આ ઘેલો નદી છે ફુલઝર પાસેથી નીકળે છે અને અંતે ક્યાં સમાય જાય તો ખંભાતના ખાતમાં. તો હવે ગઢડા જે છે ને એ સ્વામીનું ગઢડા ઘેલો નદીના કિનારે આવેલું છે. એ સ્વામી સહજાનંદની શું હોય છે વિદ્યાર્થી મિત્રો? કર્મ ભૂમિ છે. તો હવે આપણે આપણા મુદ્દામાં આગળ જતા રહીએ. આપણે વિષયમાંથી બદલવાની આપણી જરાય ઈચ્છા નથી હોતી વિદ્યાર્થી મિત્રો, પણ આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે કે એક મુદ્દો ભણીએ એની આસપાસ આવતો એ વધુમાં વધુ તમને જ્ઞાન પીરસવું. હવે આપણે આપણા મુદ્દામાં આગળ વધીએ કે 1915 માં પહેલું જ કામ થાય છે કોચરબ આશ્રમની સ્થાપના થઈ. ઠક્કર બાપાના કહેવાથી ઠક્કર બાપાએ ગાંધીજીને કીધું કે ભારત દેશમાં અત્યારે છે ને, ભારત દેશના લોકો અત્યારે અસ્પૃશ્યતામાં બહુ માને છે, સંકુચિત વિચારધારા વાળા લોકો છે, સંકુચિત માનસિકતા છે, તો તમે આની સ્થિતિમાં સુધારા આવે એના માટે પ્રયત્ન કરો. ત્યારે મહાત્મા ગાંધીજીએ ઠક્કર બાપાના કહેવાથી શું કર્યું? ઠક્કર બાપાને કીધું બોલો શું કરી શકાય? કે છે તમે આ આશ્રમમાં દલિત સમુદાયના પરિવારને સ્થાન આપો. જો તમને આદર્શ નેતાની નજરે માને છે, તમે આ પરિવારને સ્થાન આપશો તો બધા લોકો એમને યોગ્ય નજરથી જોશે. છોકરા એ સમય દરમિયાન એ સમયના લોકોની માનસિકતા સંકુચિત હતી. તમે અને હું આપણે જન્મથી મહાન નથી
છતાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જન્મથી મહાન નથી, આપણે મહાન છીએ આપણા કર્મથી. આપણે શું કર્મ કરીએ છીએ એને આધારે આપણે મહાન બનાવે છે, આપણે જન્મથી મહાન બનતા નથી વિદ્યાર્થી મિત્રો, યાદ રાખીએ. હવે અહીંયાથી આપણે આપણા મુદ્દામાં આગળ વધીએ. બને છે કે ઠક્કર બાપાના કહેવાથી મહાત્મા ગાંધીજીએ આ આશ્રમમાં દુદાભાઈ અને દાનીબેનને સ્થાન આપ્યું. દુદાભાઈ અને દાનિયેલબેનને આશ્રમમાં સ્થાન આપે છે. એમની દીકરી લક્ષ્મી છે એ પણ આ જ આશ્રમમાં રહેતી હોય છે. દુદાભાઈ છે મુંબઈમાં શિક્ષક તરીકે નોકરી પણ કરતા. ઓકે, તો કોના કહેવાથી આશ્રમમાં દુદાભાઈ દાનીબેનને સ્થાન આપ્યું? મહાત્મા ગાંધીજીએ ઠક્કર બાપાના કહેવાથી સ્થાન આપ્યું. ઓકે, એનાથી આગળ ઘટના શું બની વિદ્યાર્થી મિત્રો તમે જાણતા હશો. હમણાં જયારે કોરોના મહામારી આવી ત્યારે આપણા બધાના વડીલો એવું કહેતા કે આ કોરોના મહામારી જે 2019 થી 2021 સુધીનો એનો કાર્યકાળ ધમરોળી નાખ્યા આપણને. કોરોનાથી પહેલા 100 વર્ષ પહેલા આવો એક ભયંકર રોગ આવ્યો હતો જેનું નામ હતું મરકી એટલે કે પ્લેગનો રોગ. મરકી એટલે કે પ્લેગનો રોગ આપણા બધાના વડીલો કહેતા ને આનાથી પહેલા 100 વર્ષ આવ્યો હતો 1916-17 માં. અને બન્યું એવું વિદ્યાર્થી મિત્રો કે આ મરકી રોગની અસર છે ને આ કોચરબ આશ્રમની આસપાસ વધારે હતી. તો ગાંધી બાપુએ થોડોક સમય આ કોચરબ આશ્રમને શું કર્યું? તાળું માર્યું. જો તાળું માર્યું, આશ્રમ કરી દીધો બંધ. અને ત્યાંથી 6.5 કિલોમીટર દૂર 1917 માં શું કરે છે? ત્યાંથી 6.5 કિલોમીટર દૂર સાબરમતી નદીના કિનારે એક આશ્રમ સ્થાપ્યો જેને નામ શું આપે છે? સાબરમતી આશ્રમ. આ આશ્રમ કઈ નદીના કિનારે સ્થાપ્યો? સાબરમતી નદીના કિનારે. ક્યાંથી? કોચરબ આશ્રમ થી 6.5 કિલોમીટરના અંતરે. ઓકે, અને જે આ દુદાભાઈ અને દાનિયેલબેન અને એમની દીકરી લક્ષ્મી છે જે આ આશ્રમમાં રહેતા હતા એમને હવે ક્યાં ટ્રાન્સફર કર્યા? સાબરમતી આશ્રમમાં ટ્રાન્સફર કર્યા. અને ત્યાં મહાત્મા ગાંધીજીનું સાબરમતી આશ્રમમાં નિવાસ સ્થાન છે એનું નામ શું છે? હૃદય કુંજ. ઓકે, એનથી આગળ 1920 માં કઈ ઘટના બને છે વિદ્યાર્થી મિત્રો? 1920 માં અસહકારનું આંદોલન શરૂ હતું અને અસહકારના આંદોલન દરમિયાન મહાત્મા ગાંધીજી એક વિદ્યાપીઠ સ્થાપી. જે વિદ્યાપીઠનું નામ શું છે? ગુજરાત વિદ્યાપીઠ. જે કોના મકાનમાં સ્થાપના કરી હતી? દયાભાઈ મહેતા. અને મહાત્મા ગાંધીજીએ જ્યારે સાબરમતી આશ્રમની સ્થાપના કરી સાબરમતી નદીના કિનારે ત્યારે એને મદદ કરનાર હતા અંબાલાલ સારાભાઈ. આર્થિક મદદ કરનાર અંબાલાલ સારાભાઈ. આ અંબાલાલ સારાભાઈ એટલે કોણ વિદ્યાર્થી મિત્રો? વિક્રમ સારાભાઈના પપ્પા. અને આ વિક્રમ સારાભાઈ એટલે કોણ વિદ્યાર્થી મિત્રો? આ વિક્રમ સારાભાઈ એટલે આપણે જાણીએ છીએ ઈસરોના સ્થાપક. ઈસરોના સ્થાપક, અટીરાના સ્થાપક વિક્રમ સારાભાઈ. અને આ વિક્રમ સારાભાઈ છે એમના જ નામ ઉપરથી તુંબા કેરળ છે જે રોકેટ લોન્ચિંગ સ્ટેશન છે એનું નામ છે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર છે એમાંથી આપણે શું લોન્ચ કરીએ છીએ? રોકેટ. ક્યાંથી? તુંબા કેરળ રાજ્યમાં. ઈસરો અને અટીરાના સ્થાપક કોણ છે? વિક્રમ સારાભાઈ. જો આપણે રોકેટ લોન્ચ કરીએ છીએ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર તુંબા કેરળ થી, તો આપણે સેટેલાઇટ કૃત્રિમ ઉપગ્રહ ક્યાંથી લોન્ચ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો યાદ રાખીએ સેટેલાઇટ લોન્ચ કરીએ છીએ સતીશ ધવન સ્પેસ સેન્ટર થી શ્રીહરિકોટા આંધ્રપ્રદેશ ખાતે આવેલું છે. ઓકે, ડન. ચાલો વિદ્યાર્થી મિત્રો આ આપણે જોયું. આ કોષ્ટક એકવાર વ્યવસ્થિત રીતે જોઈ લ્યો, આનો સ્ક્રીનશોટ કરી લ્યો. આ કોષ્ટકમાંથી આવનારી પરીક્ષાઓમાં તમને 5 માર્ક્સના પ્રશ્નો જોવા મળશે. તમે જોઈ લ્યો ભૂતકાળમાં પૂછાઈ ગયેલા છે. તમે 2016 ની સચિવાલયની સિનિયર ક્લાર્કનું પેપર જોશો તો એમાં 3 માર્ક્સના પ્રશ્નો દેખાશે અને 2016 ની જીપીએસસી ની મેન્સનું પેપર જોશો તો એમાં પણ તમને જોવા મળશે. યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો. હવે પ્રશ્નો કેવા પૂછાઈ ગયેલા છે વિદ્યાર્થી મિત્રો એ પણ કહી દઉં. પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી? ઠક્કર બાપા. બીજો પ્રશ્ન, જેમણે પોતાનું સમગ્ર જીવન છે એ દલિત અને આદિવાસીઓની સેવામાં ફેરવી નાખ્યું એ નીચેનામાંથી કયા એક વ્યક્તિ છે જેમાં પૂરું નામ આપ્યું હોય? અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર. ત્રીજો પ્રશ્ન હોય ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોના મકાનમાં થઈ હતી? દયાભાઈ મહેતા. ચોથો પ્રશ્ન હોય કે મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમમાં કોના કહેવાથી દુદાભાઈ અને દાનીબેનને સ્થાન આપ્યું હતું? ઠક્કર બાપા. અને એના પછીનો પ્રશ્ન કે મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમની સ્થાપના માટે કોની ગુપ્ત મદદ લીધેલી? જેનો જવાબ આવતો હોય અંબાલાલ સારાભાઈ, વિક્રમ સારાભાઈના પપ્પા. અને આ અંબાલાલ સારાભાઈ છે એમના બહેન હતા અનસુયાબેન સારાભાઈ જે મિલ મજૂર આંદોલન અંગે મહાત્મા ગાંધીજીને જાણ કરશે. ત્યારે આપણે આગળ ડિટેલમાં જોશું. જોઈએ વિદ્યાર્થી મિત્રો એકવાર સ્ક્રીનશોટ કરી લ્યો પછી આપણે આગળ વધીએ. ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આપણે 15, 17, 20 અને એની સામે જે જી અડાની ટ્રીક યાદ રાખી હતી એના પછી આગળ વધીએ તો મહાત્મા ગાંધીજીના ભારતના સત્યાગ્રહોની બહુ સાર હવે આપણે શરૂ કરીએ. સત્યાગ્રહો જોતા પહેલા થોડાક આપણે ગુરુ જોવાના છે. જેમ કે
મહાત્મા ગાંધીજીના જ ગુરુ જોવા જઈ રહ્યા છીએ, કારણ કે અત્યારે એમના વિશે ભણીએ છીએ. ભવિષ્યમાં આપણે શીખ ધર્મગુરુ પણ ભણશું. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક, અંતિમ ગુરુ ગોવિંદસિંહ છે. એ સિવાય ગુરુમુખી લિપિના જનક ગુરુ અંગદેવ ભણશું. અમૃતસર શહેરના સ્થાપક ગુરુ રામદાસ, સુવર્ણ મંદિર બંધાવનાર અર્જુનદેવ વગેરે બધા ભણશું. અત્યારે આપણે શરૂઆત કરીએ ગુરુની. મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ છે? તો યાદ રાખીએ, મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા શ્રીમદ રાજચંદ્ર, કે જેનો જન્મ થાય છે વવાણિયા, મોરબી જિલ્લાના વવાણિયા ગામ ખાતે. ઓકે, મહાત્મા ગાંધીજીના રાજકીય ગુરુ, તો રાજકીય ગુરુ છે ગોપાલ કૃષ્ણ ગોખલે. ગોપાલ કૃષ્ણ ગોખલે. ઓકે, મહાત્મા ગાંધીજીના વૈચારિક ગુરુ છે લિયો ટોલ્સ્ટોય. વૈચારિક ગુરુ હોય છે લિયો ટોલ્સ્ટોય. અને મહાત્મા ગાંધીજીના અંગત મંત્રી, રહસ્ય મંત્રી હોય છે મહાદેવભાઈ દેસાઈ. તો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, મહાત્મા ગાંધીજીના ગુરુમાંથી આપણે અમુક પ્રશ્નો જોયા કે આધ્યાત્મિક છે શ્રીમદ રાજચંદ્ર, રાજકીય ગોપાલ કૃષ્ણ ગોખલે, વૈચારિક ગુરુ લિયો ટોલ્સ્ટોય અને મહાદેવભાઈ મહાત્મા ગાંધીના અંગત મંત્રી, રહસ્ય મંત્રી હોય છે. અહીંયાથી આપણે મહાત્મા ગાંધીજીના સત્યાગ્રહો જોવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, વેરી વેરી મોસ્ટ ટાઈમ ગઈ તલાટીની પરીક્ષા હતી 7 મે 2023. 7 મે 2023 ના રોજ તલાટી મંત્રીની પરીક્ષામાં આમાંથી 1 માર્ક્સનો પ્રશ્ન હવે જે ભણવા જઈ રહ્યા છીએ ચંપારણ સત્યાગ્રહમાંથી પૂછાઈ ગયેલો છે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો, ચંપારણ સત્યાગ્રહ. ચંપારણ સત્યાગ્રહ ક્યારે થાય છે વિદ્યાર્થી મિત્રો? તો ચંપારણ સત્યાગ્રહ થાય છે વર્ષ 1917 માં. 1917 માં ચંપારણ સત્યાગ્રહ થાય. ઓકે, ચંપારણ સત્યાગ્રહ કયા રાજ્યમાં થાય છે? બિહાર. બિહારના ચંપારણના કયા ગામે થાય છે? મોતીહારી ગામે. ઓકે, શેના ઉત્પાદન સાથે જોડાયેલું હોય છે? ગળીના ઉત્પાદન સાથે. ઓકે, શું સ્થિતિ છે? અંગ્રેજો છે 20 વીઘાની જમીનમાંથી ફરજિયાત 3 વીઘામાં ગળીનું વાવેતર કરાવતા અને ફરજિયાત ગળીનું વાવેતર કરાવતા. આવું ક્યારથી ચાલ્યું આવતું? છેલ્લા 100 વર્ષની આસપાસથી ચાલ્યું આવતું. કેમ કે અંગ્રેજો છે એ 1813 ના ચાર્ટર્ડ એક્ટ મુજબ બંગાળના ગવર્નર જનરલને ભારતનો ગવર્નર જનરલ 1833 ના ચાર્ટર્ડ એક્ટ મુજબ બનાવ્યો. ત્યારે 1833 થી બંગાળનો ગવર્નર જનરલ ભારતનો ગવર્નર જનરલ બની ગયો. ત્યારથી આખા ભારત દેશમાં અંગ્રેજોની જોહુકમી ચાલતી. હવે તમને એમ થાય કે સાહેબ આ ચંપારણ સત્યાગ્રહ થયો, ઓકે ચાલો બિહારમાં થયો, મોતીહારી ગામે થયો, ગળીના ઉત્પાદન માટે જાણીતો. તો આ ચંપારણ સત્યાગ્રહ બિહાર છે તો આખા ભારતમાં થવો જોઈએ ને આખા ભારતમાં કેમ ન થયો? જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો કે આખા ભારત દેશની બધી જ ભૌગોલિક વિવિધતા સરખી હોય. જેમ કે હું તમને તર્ક આપું કે માની લો કે આપણું જે આ ગુજરાત રાજ્ય છે, તો ગુજરાત રાજ્યમાં આપણે જોવા જઈએ તો માની લો કે જેવું કપાસનું ઉત્પાદન કાનમ પ્રદેશમાં થાય, ભરૂચની આસપાસ એવું બીજે ક્યાંય થાય નહીં. જેવું ચરોતરમાં તમાકુનું ઉત્પાદન થાય એવું બીજે ક્યાંય થાય નહીં. જેવું અહીંયા ઉપર બનાસકાંઠાના ડીસામાં બટાકાનું ઉત્પાદન થાય એવું બીજે થાય નહીં. જેવા ભાલ પ્રદેશમાં ઘઉં થાય એવા બીજે ક્યાંય થાય નહીં. જેવી જુનાગઢમાં મગફળીનું ઉત્પાદન થાય એવું બીજે ક્યાંય થાય નહીં. એટલે કહેવાનો મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો? બધી જ જમીનોની વિવિધતા અલગ અલગ હશે. જેવી જમીન હશે, જેવી જમીનોની ભૌગોલિક વિવિધતા હશે, એને આધારે ત્યાં ધાન્ય પાકોનું ઉત્પાદન થતું હશે. એ જમીનની વિવિધતા, કારણ કે કાળી જમીન હોય, કાપની જમીન હોય, રેગુર જમીન, જે કાપની છે રેગુર કહીએ. માની લઈએ કે કાળી હોય, લેટેરાઇટ હોય, રાતી જમીન હોય, પડખાઉ હોય, તો બધી જમીનોની વિવિધતા અલગ અલગ હશે. બધા જમીનોની જેવો ભૌગોલિક પ્રદેશ હશે, આબોહવા પણ અલગ મળતી હશે ને. કારણ કે ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય તો ઉત્તરનો વિસ્તાર છે સમશીતોષ્ણ કટિબંધમાં આવે, પણ દક્ષિણનો વિસ્તાર આવે ઉષ્ણ કટિબંધમાં. તો ઉષ્ણ કટિબંધમાં ધાન્ય પાકો એ પ્રમાણે મળતા હશે. એટલે તમે જોઈ લો ને, કોઈ પણ વિસ્તારના લોકો છે ને એની રહેણી કરણી, એનો પોશાક અને એનું ખાણી પીણી બંને શેની આધારે અસર કરતી હશે? એના ભૌગોલિક આબોહવા ઉપર અસર કરતી હશે ને કરતી હશે. ઉદાહરણ સ્વરૂપે ઉત્તર ભારતના લોકો જોઈ લો, ઠંડીનું પ્રમાણ વધારે છે એટલે તમે આર્મીના જવાનોને કાયમ જોશો તો આર્મીના જવાનો છે એ પૂરેપૂરું શરીર છે એનું ઢાંકેલું આપણને જોવા મળશે ઉત્તર ભારતમાં. અને એ જ તમે દક્ષિણ ભારતમાં જોવા જઈએ, ચેન્નઈ, તમિલનાડુ એની આસપાસના પરગણામાં, તો તમિલનાડુ અને દક્ષિણ ભારતમાં જો, કેરળ જો, કર્ણાટક જો, એ બધા જ રાજ્યોમાં પૂરેપૂરો ઉષ્ણ કટિબંધમાં આવે છે. તો ત્યાં ગરમીનું પ્રમાણ વધારે છે, 38 ડિગ્રી કરતા વધુ તાપમાન કાયમ પડે છે. તો ત્યાંના લોકોને શું કરવું પડે છે? ગરમીથી બચવા માટે ફરજિયાત પ્રમાણે શું કરવું પડે છે? એને સૂત્રા વસ્ત્રો પહેરવા પડે. એટલે જ તો તમે તમિલનાડુમાં જો છો લુંગી ડાન્સ. દક્ષિણ ભારતમાં વસ્ત્રો પહેરવા પડે. હવે અહીંયાથી આપણે આપણા મુદ્દામાં જે ટૂંકમાં જેવી જમીન હશે એને આધારે ત્યાંની વિવિધતા હશે. તો અહીંયા ચંપારણ અને એની આસપાસના પ્રદેશમાં ગળીનું ઉત્પાદન સારું થઈ શકતું. તો અંગ્રેજોએ શું કીધું કે ફરજિયાત, માની લો કે મારું 20 વીઘાનું ખેતર હોય,
તો મારા 20 વીઘાના ખેતરમાંથી મને કીધું કે ભાઈ કુલદીપભાઈ 3 વીઘામાં ફરજિયાત ગળી વાવવાની છે. આ ગળી વાવવાની છે ને એ 3 વીઘા કેવા ખબર છે? જે પાછા સૌથી ફળદ્રુપ હોય એવા. હવે મેં અંગ્રેજોને વિનંતી કરી કે સાહેબ તમે એક કામ કરો, યા તો તમે ફરજિયાત વાવેતર બંધ કરાવો, મારી પાસેથી, અને જો તમારે વાવેતર કરાવવું હોય તો તમે અમારી પાસેથી નીચા ભાવે ખરીદી લ્યો છો ને યુરોપમાં જઈને ઊંચો ભાવ કમાવો છો, તો એ બધું નાણાકીય આવક તો તમને મળે છે, અમને કઈ મળતું જ નથી. તમે બે માંથી એક રસ્તો કરો, યા તો ફરજિયાત ઉત્પાદન બંધ કરાવો અમારી પાસેથી, અને જો ઉત્પાદન કરાવો તો તમે એક કામ કરો કે જેટલા ભાગનું ઉત્પાદન અમારી પાસે ગળીનું કરાવો છો ને એના ભાગનું પૂરતું અમને વળતર આપો. તમે અમારી પાસે નીચા ભાવે ખરીદીને યુરોપમાં ઊંચા ભાવે વેચો છો, નાણું બધું તમને જ મળે છે, અમને કઈ મળતું જ નથી, અમારી મહેનત થાય છે. એની જગ્યાએ અમે અહીંયા કદાચ ગળી ન વાવીએ ને અહીંયા અમે કદાચ બીજું કઈક વાવેતર કરી દઈએ તો અમને નાણું વધારે મળે. અંગ્રેજો માનવા તૈયાર છે નહીં. અને હવે ચંપારણ સત્યાગ્રહ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ચંપારણ સત્યાગ્રહ ક્યાં થાય છે? તો યાદ રાખીએ, ચંપારણ સત્યાગ્રહ થાય છે બિહારના મોતીહારી ગામે થાય છે. બિહારના ચંપારણ. હવે એ સમય દરમિયાન ચંપારણ સત્યાગ્રહ શરૂ કરે છે ત્યાંના સ્થાનિક યુવા નેતા, જેમનું નામ છે રાજકુમાર શુક્લ. ડોક્ટર રાજકુમાર શુક્લે સત્યાગ્રહ શરૂ કર્યો. સમયાંતરે ગાંધીજી જોડાયા. ગાંધીજીનો ભારત દેશમાં પ્રથમ સત્યાગ્રહ એટલું નહીં વિદ્યાર્થી મિત્રો, સત્યાગ્રહ કેવો રહ્યો? સફળ રહ્યો. અને સત્યાગ્રહ સફળ રહેતા મહાત્મા ગાંધીજીને રવિન્દ્રનાથ ટાગોરે એક બિરુદ આપ્યું. કયું બિરુદ આપ્યું વિદ્યાર્થી મિત્રો? મહાત્મા. આ સત્યાગ્રહમાં ગાંધીજી સાથે કોણ છે? બિહારના ગાંધી તરીકે ઓળખાતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પણ છે, જવાહરલાલ નહેરુના પપ્પા મોતીલાલ નહેરુ પણ છે, અને ઝંડા સમિતિના અધ્યક્ષ જે.બી. કૃપલાણી પણ છે. એ સમય દરમિયાન ચંપારણનો મેજિસ્ટ્રેટ હતો. ચંપારણના મેજિસ્ટ્રેટનું નામ હતું હૈકોક. આ હૈકોકે તો એકવાર ગાંધીજી ઉપર ચંપારણમાં પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ મૂક્યો હતો, પણ મહાત્મા ગાંધીજી માન્યા નહીં. અંતે સત્યાગ્રહ સફળ રહ્યો. કઈ રીતે સફળ રહ્યો? નક્કી કરવામાં આવ્યું કે જેની માલિકીની જમીન હોય ત્યાં પોતાની માલિકીની જમીનમાં જે વાવવું એ વાવવાની છૂટ મળશે, નહીતર છેલ્લા 100 વર્ષથી શું કરવું પડતું? અંગ્રેજોની જોહુકમી માનવી પડતી. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો હું બોલું છું એટલું. ચંપારણ સત્યાગ્રહ ક્યાં રાજ્યમાં થયો? બિહારમાં. ક્યાં ગામે થશે? મોતીહારી. આ ચંપારણ સત્યાગ્રહ શેની સાથે સંબંધિત છે? ગળી. ફરજિયાત 20 વીઘાનું ખેતર હોય તો કેટલા વીઘામાં ગળી વાવી પડતી? તે 3 વીઘામાં. અને આ સત્યાગ્રહની શરૂઆત કરનાર કોણ છે? ડોક્ટર રાજકુમાર શુક્લ. ઓકે, ગાંધીજીનો ભારત દેશમાં પ્રથમ સત્યાગ્રહ કયો છે? તો પ્રથમ સત્યાગ્રહ છે ચંપારણ. પ્લસ આ સત્યાગ્રહ કેવો રહ્યો? સફળ રહ્યો. ચંપારણ સત્યાગ્રહ સફળ રહેતા રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને કયું બિરુદ આપ્યું? મહાત્મા. આ સત્યાગ્રહમાં બિહારના ગાંધી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પણ છે, જવાહરલાલ નહેરુના પપ્પા મોતીલાલ નહેરુ પણ છે, અને ઝંડા સમિતિના અધ્યક્ષ જે.બી. કૃપલાણી પણ છે. હવે આ ચંપારણ સત્યાગ્રહ દરમિયાન મેજિસ્ટ્રેટ હૈકોકે એક સમય ગાંધીજીને ચંપારણ છોડવાનો પણ આદેશ આપ્યો, પણ મહાત્મા ગાંધીજી માનવા તૈયાર નહોતા થયા. આગળ બીજી વાત કે ચંપારણ સત્યાગ્રહ ક્યાં વર્ષે થયો? વર્ષ 1917. ગાંધીજીનો ભારત આવ્યા પછીનો ગાંધીજીનો ભારતમાં પ્રથમ સત્યાગ્રહ છે ને સફળ રહ્યો. તમને થાય કે સાહેબ અહીંયા 7 મે 2023 તમે તલાટીમાં લખ્યું હતું કે તલાટીમાં આ પ્રશ્ન 1 માર્ક્સનો પૂછાઈ ગયો. તો પ્રશ્ન શું હતો? જેમાં પ્રશ્નમાં આપ્યું હતું કે નીચેનામાંથી ચંપારણ સત્યાગ્રહ સાથે ન જોડાયેલો એવા એક વ્યક્તિનું નામ આપો. એટલે કે નીચેનામાંથી કયા એક વ્યક્તિ ચંપારણ સત્યાગ્રહ સાથે જોડાયેલા નહોતા? જેમાં વિકલ્પ આપ્યા હતા. એ વિકલ્પમાં હતું કે 1 મહાત્મા ગાંધીજી, 2 જવાહરલાલ નહેરુ, સી આપ્યું હતું ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, અને ડી આપ્યું હતું જે.બી. કૃપલાણી. તો સરળતાથી જવાબ મળી જાય જવાહરલાલ નહેરુ. શા માટે જવાહરલાલ નહેરુ નહીં? કારણ કે જવાહરલાલ નહેરુ એ સમય દરમિયાન યુવા નેતા હતા, અને જવાહરલાલ નહેરુના પપ્પા મોતીલાલ નહેરુ છે એ મહાત્મા ગાંધીજી સાથે જોડાયેલા હતા. કેમ અત્યારે ભારત દેશમાં નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ વચ્ચે સારું એવું બોન્ડિંગ જોવા મળે, તો એ સમય દરમિયાન મહાત્મા ગાંધીજી અને મોતીલાલ નહેરુ સાથે પણ બહુ સારું એવું બોન્ડિંગ જોવા મળતું. વિદ્યાર્થી મિત્રો, અસહકારનું આંદોલન ગાંધીજીને છોડવા માટે મોતીલાલ નહેરુએ ઘણી બધી વાર કીધું હતું કે ન છોડો, છતાં ગાંધીજી માન્યા નહીં, અસહકારનું આંદોલન સ્થગિત રાખ્યું. એટલે આગળ જતા મોતીલાલ નહેરુ હવે સ્વરાજ પક્ષની સ્થાપના કરશે, આપણે એ પણ જોશું. તો હવે આપણે અહીંયાથી આપણા મુદ્દાને આગળ લઈ જઈએ. વિદ્યાર્થી મિત્રો, ગાંધીજીનો ભારત દેશમાં પ્રથમ સત્યાગ્રહ એટલે કયો છે? ચંપારણ સત્યાગ્રહ. ઓકે, ચંપારણ સત્યાગ્રહ કયા રાજ્યમાં થાય છે? બિહાર. આપણે સંપૂર્ણ ચંપારણ સત્યાગ્રહ જોયો, અને હવે ચંપારણથી આપણે એક સ્ટેપ આગળ વધીએ. મહાત્મા ગાંધીજીનો ગુજરાતનો સત્યાગ્રહ એટલે કે ખેડા સત્યાગ્રહ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 1918 માં ખેડા સત્યાગ્રહ થાય છે. હવે જ્યારે તમે ખેડા સત્યાગ્રહ વાંચો
પાઠ્યપુસ્તક વાંચતા હશો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તક વાંચ્યા વગર પાસ થવાશો નહીં, આ વાતને યાદ રાખી લેજો. ધોરણ 6 થી 10 ની પાઠ્યપુસ્તકમાંથી તમારે ઇતિહાસ, ભૂગોળ અને બંધારણ તૈયાર કરવાનું છે. આ મુદ્દાને પણ વળગી રહેજો. હવે હું તમને વાત કરું, જ્યારે તમે પાઠ્યપુસ્તક વાંચો તો પાઠ્યપુસ્તકમાં સ્પષ્ટ લખેલું હશે, 9મા ધોરણની પાઠ્યપુસ્તકમાં તમે ખેડા સત્યાગ્રહ વાંચો અને આ પાઠ્યપુસ્તકમાં સ્પષ્ટ એવું લખેલું હશે કે ખેડા સત્યાગ્રહ છે એ 1917 માં થયેલી અતિવૃષ્ટિને લીધે થયો. 1917 માં થયેલી અતિવૃષ્ટિને લીધે ખેડા સત્યાગ્રહ થયો. તો તમને એમ થાય સાહેબ ખેડા સત્યાગ્રહ 1917 માં થયો કે 1918? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખેડા સત્યાગ્રહ તો 1918 માં જ થાય છે. ક્યારે થાય છે? 22 માર્ચ 1918 થી ખેડા સત્યાગ્રહની શરૂઆત થઈ. ખેડાના કઠલાલ નામના ગામમાંથી અને શરૂઆત કરનાર કોણ હતા? શંકરલાલ પરીખ નામના વ્યક્તિએ સત્યાગ્રહની શરૂઆત કરી. અને આ સત્યાગ્રહ છે તે ગાંધીજીનો ગુજરાતમાં પ્રથમ સત્યાગ્રહ હોય છે અને પ્લસ કેવો સત્યાગ્રહ હોય છે વિદ્યાર્થી મિત્રો? સત્યાગ્રહ સફળ છે. તો તમને એમ થાય કે સાહેબ હાલો આ બધી વાત તો આપણે આગળ ભણશું કે ખેડા સત્યાગ્રહના બીજ 22 માર્ચ 1918 થી રોપાયા ખેડાના કઠલાલ ગામેથી. કોણે રોપ્યા? શંકરલાલ પરીખ. એટલે ખેડા સત્યાગ્રહની શરૂઆત કઠલાલ ગામેથી શંકરલાલ પરીખે કરી. વાત બરોબર. ચાલો, ગાંધીજીનો ભારતમાં પ્રથમ હતો ચંપારણ અને ગુજરાતમાં પ્રથમ છે ખેડા. હાલો એ બરાબર, સફળ થયું એ જોયું. પણ અતિવૃષ્ટિ 1917 માં થઈને ખેડા સત્યાગ્રહ 1918 માં થયો, આ કઈ રીતે? તેની પાછળનો એક તર્ક છે, સરળતાથી આપણે સમજી શકીએ એવું વિદ્યાર્થી મિત્રો. આપણે ચારેય ઋતુ હું તમને અહીંયા બતાવું. શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આ બધી ઋતુ છે એનો એક નક્કી કરેલો સમય છે. શિયાળો ક્યારે હોય છે વિદ્યાર્થી મિત્રો? ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી. માર્ચ, એપ્રિલ, મે ઉનાળો હોય છે. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં ચોમાસું હોય છે. ઓક્ટોબર, નવેમ્બરમાં પાછા ફરતા મોસમી પવન હોય અને પછી ડિસેમ્બર હોય. હવે માની લો કે વર્ષ ચાલે છે અત્યારે 1917 નું. 1917 ના વર્ષમાં શું થાય છે? અતિવૃષ્ટિ થઈ. હવે આપણે એવું માનીએ કે વર્ષ 1917 નું ચાલુ છે. 1917 નું વર્ષ ક્યારે ચાલુ છે? તો 1917 જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને 1917 ના આ 4 મહિનામાં શું થયું? અતિવૃષ્ટિ થઈ. 1917 ના વર્ષમાં અતિવૃષ્ટિ થઈ. અતિવૃષ્ટિ થઈ એટલે પાક બળીને નાશ પામ્યો. અને જેવો પાક બળીને નાશ પામ્યો એટલે ઘટના શું થઈ વિદ્યાર્થી મિત્રો? ખેડા અને ખેડાની આસપાસના લોકો મુંજાઈ ગયા, કારણ કે અતિવૃષ્ટિ થાય, દવા પીવાના પૈસા ન હોય, પાક બળીને સંપૂર્ણપણે નાશ પામ્યો. અને આ અંગ્રેજોની રૈયતવારી અને મહાલવારી પ્રથા મુજબ શું હતું વિદ્યાર્થી મિત્રો? કે તમારી ખેડૂતોને કદાચ પાકનું ઉત્પાદન થાય તોય ભલે, ન થાય તોય કાંઈ નહીં, તમારે નક્કી કરેલું ટેક્સ આપવાનો ને આપવાનો. હવે ભાઈનું એવું કે ખેડા અને ખેડાની આસપાસના પંથકમાં અતિવૃષ્ટિથી પાક બળીને નાશ પામ્યો. 1917 માં અતિવૃષ્ટિ ક્યારે થઈ? ચોમાસામાં. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. સરકારે ઓક્ટોબર, નવેમ્બર માં કીધું કે ભાઈ ટેક્સ ભરો, ટેક્સ ભરો. બધા કે ક્યાંથી ભરવો? અતિવૃષ્ટિથી પાક બળીને નાશ પામ્યો છે. ડિસેમ્બર આવ્યો કે ટેક્સ તો ભરો, ટેક્સ ભર્યા વગર હાલશે જ નહીં. અને ડિસેમ્બર 1917 માં શું થઈ ગયું? 1917 નું વર્ષ પૂરું થયું અને બીજું વર્ષ એટલે કયું વર્ષ શરૂ થયું? 1918. 1918 માં સરકારે છેલ્લી તારીખ આપી દીધી માર્ચ મહિનાની 31 માર્ચ કે હવે તમારે 31 માર્ચ 1918 સુધીમાં ટેક્સ ભરવો પડશે અને ભરવો જ પડશે. બધા લોકોએ ના પાડી, ભાઈ સાહેબ પૈસા નથી, દવા પીવાના પૈસા નથી, ટેક્સ ક્યાંથી ભરવો? એટલે અંગ્રેજોએ સ્પષ્ટ કીધું ભાઈ ટેક્સ તો તમારે ભરવો જ પડશે. જો ટેક્સ નહીં ભરો તો શું કરશું? તમારા ઘરે રહેલા તમારા જેટલા પણ માલ ઢોર ઢાકર છે જપ્ત કરશું. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એ સમયનો મુખ્ય વ્યવસાય શું હતો? ખેતી અને પશુપાલન હતો. અને એ સમયે બધા લોકો છે, અત્યારે તમે જોઈ લો ગુજરાતના તમારા દરેકના ગામડાનું તમે જ્યારે વિકિપીડિયા ઉપર સર્ચ કરશો સ્પષ્ટ લખેલું હશે મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો. બહેનો શું વિદ્યાર્થી મિત્રો? અતિવૃષ્ટિ 1917 માં થઈ હતી, પણ એની ટેક્સ ભરવાની છેલ્લી તારીખ આપી હતી કઈ? 31 માર્ચ 1918. 31 માર્ચ 1918 જ્યારે છેલ્લી તારીખ આપી હતી અને સત્યાગ્રહ શરૂ જ કરી દીધો. ક્યારે? 22 માર્ચ 1918. 22 માર્ચ 1918 થી ખેડા સત્યાગ્રહ શરૂ થયો. પણ અતિવૃષ્ટિ ક્યારે થઈ હતી? 1918 માં થઈ હતી. એનો જવાબ છે ના. અતિવૃષ્ટિ થઈ હતી એના આગલા વર્ષે ચોમાસાના 4 મહિનામાં, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર માં 1917 માં અતિવૃષ્ટિ થઈ.
ક્લિયર? ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ તર્ક આ રીતે સમજવાનું છે કે 1917 માં થયેલી અતિવૃષ્ટિને લીધે પાક બળીને નાશ પામ્યો અને છેલ્લી તારીખ આપી દીધી હતી 31 માર્ચ. આપણે 22 માર્ચ 1918 થી ખેડાના કટલાલથી શંકરલાલ પરીખે સભા યોજી અને ખેડાના બધા આગેવાનોને આહવાન કર્યું કે એક પણ વ્યક્તિ ટેક્સ ભરતા નહીં. જો થાય કેવું કે જો આપણે 100 વ્યક્તિઓ નિર્ણય લઈએ છીએ કે બધા દ્રઢ સંકલ્પ કરીએ છીએ ટેક્સ નહીં ભરીએ અને જો એમાંથી 5, 7, 10, 12 વ્યક્તિઓ ધીરે ધીરે ટેક્સ ભરવાનું શરૂ કરે તો ધીરે ધીરે શું થાય, બાકીના વ્યક્તિઓનો ધીરે ધીરે આત્મવિશ્વાસ ડગમગશે અને શું કરશે, ટેક્સ ભરી દે અને સત્યાગ્રહ નિષ્ફળ રહેશે. નક્કી કર્યું કે એક પણ વ્યક્તિ ટેક્સ નહીં ભરે અને સમયાંતરે મહાત્મા ગાંધીજીને બોલાવવામાં આવ્યા. ગાંધીજીનો ગુજરાતમાં પણ પ્રથમ છે અને સત્યાગ્રહ સફળ રહ્યો. એ વાતને તો આપણે હજી આગળ લઈએ, પણ મારે જે વાત કેવી છે તે બહેનો એવું કે અંગ્રેજોએ જેટલા પણ વ્યક્તિઓ ટેક્સ નહોતા ભરતા ને એના માલઢોર ઢાખરની જપ્તી શરૂ કરી. વિદ્યાર્થી મિત્રો, માલઢોરના વ્યવસાય સાથે જોડાયેલા હોય ને એને માલઢોર સાથે લાગણી પણ હોય. માની લ્યો કે કોઈ વ્યક્તિના માલઢોર છે, માલઢોરને અંગ્રેજો જપ્ત કરીને લઈ ગયા તો ટેક્સ ભરવાનો છે તે 30,000 રૂપિયાનો, માલઢોરની કિંમત થતી હોય 60,000 રૂપિયાની. તો ઓલો વ્યક્તિ ગમે ત્યાંથી વ્યાજે પૈસા લાવીને માલઢોરને છોડાવશે કે નહીં છોડાવે? અત્યારે જ ઉદાહરણ સ્વરૂપે હું તમને કહું, માની લો કે રાજકોટ મહાનગરપાલિકા હોય, જુનાગઢ મહાનગરપાલિકા હોય, અમદાવાદ મહાનગરપાલિકા હોય, કોઈ પણ મહાનગરપાલિકા છે, રસ્તે રખડતા ઢોરને પકડવાનું જયારે કામ કરતા હોય તો જે ગોવાળાની જે ગાય છે એને રસ્તેથી પકડીને લઈ જશે તો એ ગોવાળા છે એને ટેક્સ માની લો કે 1,500 કે 2,000 રૂપિયા થશે તો એ 1,500 કે 2,000 રૂપિયા ટેક્સ ભરીને પોતાના માલઢોરને છોડાવશે કે નહીં છોડાવે? છોડાવશે. શા માટે છોડાવશે? કારણ કે એમને પોતાના પ્રાણી સાથે માત્ર ને માત્ર નાણાકીય રીતે વ્યવસાય નથી, પણ શું હશે, એની સાથે પોતાની લાગણી પણ હશે કે નહીં? અહીંયા બેનું એવું કે ખેડાના લોકોએ જે સત્યાગ્રહ કર્યો એ સત્યાગ્રહને નિષ્ફળ બનાવવા માટે અંગ્રેજોએ નક્કી કર્યું જપ્તી શરૂ કરો. એના માલઢોર ઢાખરની જપ્તી કરશો ને એટલે આપણા શું કરશે, ટેક્સ ભરવાનું શરૂ કરશે. અને અંગ્રેજોએ જપ્તી શરૂ કરી અને અંગ્રેજોએ જપ્તી શરૂ કરી એટલે ઘણા બધા લોકોને પોતાના માલઢોર ઢાખર સાથે લાગણી હતી, એને ટેક્સ ભરી દીધો અને ઘણાના ખેતરમાં રહેલો ઉભો પાક પણ અંગ્રેજો લઈ જતા. હવે બેનું એવું કે જ્યારે અંગ્રેજોએ આપણી માલઢોર ઢાખરની જપ્તી શરૂ કરીને એટલે ધીરે ધીરે ખેડાના લોકોનો ઉત્સાહ ઘટ્યો અને ઘણા બધા લોકોએ નક્કી કર્યું કે ભાઈ અંગ્રેજો જેમ તેમ કરીને છે માનશે નહીં અને માલઢોર ઢાખરને બધું જપ્ત કરીને લઈ જશે ને વધારે આપણે ખર્ચ થાય એના કરતા નક્કી કરેલો ટેક્સ છે એટલો ટેક્સ ચૂકવી દઈએ. અને ધીરે ધીરે ખેડાના લોકોનો ઉત્સાહ ઘટ્યો. ખેડાના લોકોનો ઉત્સાહ ઘટતો જોઈને ગાંધીજીએ નક્કી કર્યું કે અંગ્રેજો જે કરે છે એ જ આપણે કરીએ અને ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને કીધું કે મોહનભાઈ જાઓ અંગ્રેજોની જમીનમાં રહેલો ડુંગળીનો ઉભો પાક ચોરી આવો. મોહનભાઈ કે બાપુ મારજો, મારે હું નથી ભેગો, જાઓ તમે તમારે. અને મોહનલાલ પંડ્યા છે ગાંધીજીના કહેવાથી ગયા વિદ્યાર્થી મિત્રો અને મોહનલાલ પંડ્યા ગયા અને મોહનલાલ પંડ્યા અંગ્રેજોની જમીનમાં રહેલો ડુંગળીનો ઉભો પાક ચોરી આવ્યા. બીજે દિવસે ધરપકડ થઈ મોહનલાલ પંડ્યાની અને મોહનલાલ પંડ્યાને છે સતત 14 દિવસ સુધીની જેલ આપી અને આ મોહનલાલ પંડ્યાને જયારે જેલમાં છોડ્યા ને ત્યારે ધીરે ધીરે હાલતા હતા. ગાંધીજી કે કેમ આમ ચાલો છો મોહનભાઈ, આવો આવો ડુંગળી ચોર. અને મોહનલાલ પંડ્યાને ગાંધીજીએ કયું બિરુદ આપ્યું વિદ્યાર્થી મિત્રો? ડુંગળી ચોર બિરુદ આપ્યું. અને આ મોહનલાલ પંડ્યા છે એનું જાહેરમાં સરઘસ કાઢ્યું, વાહ મોહનભાઈ વાહ, તમે છે આ અંગ્રેજોની વિરુદ્ધ છે આ સત્યાગ્રહ છે સફળ બનાવવા માટે સૌથી વધારે મહત્વની ભૂમિકા ભજવી, ભલે તમારે 14 દિવસ સુધી જેલમાં જવું પડ્યું. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ જાય છે કે ખેડા સત્યાગ્રહ સાથે નીચેનામાંથી કયા બે વ્યક્તિ જોડાયેલા છે? શંકરલાલ પરીખ અને મોહનલાલ પંડ્યા. આ જીપીએસસી નો પૂછાયેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન કે ખેડા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને ગાંધીજીએ કયું બિરુદ આપ્યું? ડુંગળી ચોર. ત્રીજો પ્રશ્ન ખેડા સત્યાગ્રહ શેને લીધે થયો તો? અતિવૃષ્ટિને લીધે. ચોથો પ્રશ્ન ગાંધીજીનો ગુજરાતમાં પ્રથમ સત્યાગ્રહ કયો છે? ખેડા સત્યાગ્રહ. ઓકે, અને હવે યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, ખેડા સત્યાગ્રહથી ગાંધીજીએ ખાદીની શરૂઆત કરી. ગાંધીજીએ વિદેશી વસ્ત્રોનો ત્યાગ કર્યો અને ખાદી પહેરવાની શરૂઆત ક્યાંથી કરી? ખેડા. હેલું છે ખાદી, ખેડા. ખાદી પહેરવાની શરૂઆત કરી ખેડાથી. અને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભારત દેશને બે મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને રવિશંકર મહારાજ જેવા બે મહાપુરુષ ક્યાં સત્યાગ્રહથી મળ્યા? ખેડા સત્યાગ્રહથી મળ્યા. રવિશંકર મહારાજનો જન્મ ક્યાં થયો છે વિદ્યાર્થી મિત્રો? ખેડા જિલ્લાના રઢુ ગામમાં. અને સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયો છે ખેડાના નડિયાદમાં. યાદ રાખજો આ સત્યાગ્રહ દરમિયાન હજી વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મેળવું નહીં હોય. સરદારનું બિરુદ મળશે 1928 બારડોલી સત્યાગ્રહથી. ઓકે, વલ્લભભાઈ પટેલનો જન્મ થયો છે ખેડાના નડિયાદમાં. રવિશંકર મહારાજનો જન્મ થયો ખેડાના રઢુ. ગુજરાતનું ઉદ્ઘાટન કરનાર રવિશંકર મહારાજ. ભારત દેશને બે મહાપુરુષ રવિશંકર મહારાજ અને
સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષ ક્યાં સત્યાગ્રહથી મળ્યા? ખેડા. ખેડાનું મુખ્ય મથક છે નડિયાદ. નડિયાદને આપણે કહીએ છીએ સાક્ષર નગરી. નડિયાદે આપણને 9 જેટલા સાહિત્યકારો આપ્યા, એમાંથી 3 સૌથી વધારે મહત્વના ગોરધનરામ ત્રિપાઠી, બાલાશંકર કંથારિયા અને મણિલાલ નભુભાઈ દ્વિવેદી. દ્વિવેદી એટલે 2 વેદના જાણકાર, ત્રિવેદી 3 વેદના જાણકાર અને ચતુર્વેદી 4 વેદના જાણકાર. ઓકે, હવે ખેડાનું મુખ્ય મથક પણ છે નડિયાદ અને રવિશંકર મહારાજનો જન્મ થયો રઢુ ગામમાં. ડન. ચાલો યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, સરદાર વલ્લભભાઈ પટેલનું મૂળ વતન છે આણંદ જિલ્લાનું કરમસદ, જન્મસ્થળ છે ખેડાનું નડિયાદ. ઓકે, સરદાર વલ્લભભાઈ પટેલે વકીલાતની શરૂઆત કરી હતી ગોધરાથી. વકીલાતની શરૂઆત ક્યાંથી કરી હતી? ગોધરાથી. મોરારજી દેસાઈએ પણ ડેપ્યુટી કલેક્ટર તરીકે શરૂઆતમાં નોકરી ક્યાં કરી હતી? ગોધરાથી. આપણે યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, આપણે મહાત્મા ગાંધીજીના 2 સત્યાગ્રહો જોયા, ચંપારણ સત્યાગ્રહ અને ખેડા સત્યાગ્રહ. હવે આપણે આ 2 સત્યાગ્રહો મહાત્મા ગાંધીજીના ભારત દેશમાં અને ગુજરાતમાં આવા 2 સત્યાગ્રહો જોયા. હવે સમયાંતરે આપણે જ્યારે આના પછીના સેશનમાં મળશું ત્યારે મહાત્મા ગાંધીજીના આગળના સેશનો જોશું. મિલ મજૂર ચળવળ જોશું, રોલેટેક જોશું, જલિયાવાલા બાગ હત્યાકાંડ જોશું. એમાં જે ભયંકર આપણા ભારત દેશના લોકોનો છે નિર્દય રીતે જે નરસંહાર કર્યો હતો જનરલ ડાયર, એ જોશું અને આગળના મુદ્દાઓની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં ત્યારે લઈ જશું. વિદ્યાર્થી મિત્રો એટલું ખાસ યાદ રાખજો, સેશન જો તમને ગમ્યો હોય, તમને યોગ્ય રીતે એવું લાગ્યું હોય કે ખરેખર છે આપણે પરીક્ષામાં પાસ થવા માટેનું જરૂરી માર્ગદર્શન મળે છે, યોગ્ય રીતે લેક્ચર છે એને જોયો હોય અને તમને હકારાત્મક અભિગમથી લેક્ચર ગમ્યો હોય તો લેક્ચરને લાઈક કરજો. અને ખાસ કરીને વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલનો આપણો મુખ્ય ઉદ્દેશ માત્ર ને માત્ર છે કે ગુજરાતના ખૂણે ખૂણે રહેલા વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારના વધારાના ખર્ચ કરવાની જરૂર નથી. માત્ર ને માત્ર છે આ ઓફલાઈન બેચ છે અને હકારાત્મક અભિગમથી ભણીએ, એનું આપણે રિવિઝન કરીએ અને આપણે આવનારી ખાખી વર્દી છે, ખાખી વર્દીને આપણા શરીર પર ધારણ કરીએ. જય હિન્દ, જય ભારત.